સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરવ પારગીની અધ્યક્ષતામાં સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી. જનપ્રતિનિધિઓએ રજૂઆતો કરી. અધિકારીઓને સમય મર્યાદામાં નિકાલની સૂચના આપી. સુરતમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરવ પારગીની અધ્યક્ષતામાં સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. ધારાસભ્ય મનુભાઈ પટેલે ઉધના વિસ્તારમાં હાઈટેન્શન લાઇન અંડરગ્રાઉન્ડ કરવા, જૂના આવાસોના રીડેવલપમેન્ટ અને પાંદેસરામાં કોલસાની રજતી સ્વાસ્થ્ય સમસ્યાની રજૂઆત કરી. જેડકોએ ભેસ્તાન ગોવાલક લાઇનનું કામ ટૂંક સમયમાં શરૂ કરવાની જાણ કરી. ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જોડવા બજારના ટ્રાફિક જામ અને ધામલોડ લુંભા ગામોના પાણી વહેણને ડાયવર્ટ કરવાની માંગ કરી. જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલે ઢીલી વીજ લાઇનો અને સ્ટ્રીટ લાઇટો મૂકવાની રજૂઆત કરી. ધારાસભ્ય કાંતિભાઈ બલ્લરે મિલોની કોલસાની રજકણોની સમસ્યા ઉઠાવી. કલેક્ટરે જીપીસીબી, પોલીસ અને ડીજીવીસીએલને તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સહિત અધિકારીઓ હાજર રહ્યા.